સદગુરુએ દશા અવતારમાં મૂકી, આપણા સદગુરુએ મૂળબંધમાં મૂકી. એવું નથી કે આપણે ક્યાંય બીજે નજર કરવાની જરૂર પડે. બધા શાસ્ત્રો જો તર્જુમો કરીને અંદરથી મૂળબંધની અંદર આખા વિશ્વનું બંધારણ નક્કી કરવામાં આવ્યું. એક કાયદો બનાવ્યો કે આ કાયદાથી મનુષ્યને શું ફરજ બજાવવાની. આપણા શરીરની અંદર મૂળ આધારે કુંડળી, મૂળ આધાર જો ના હોય તો ટાઈમિંગ ખસી જાય. એન્જિન બને છે પણ એન્જિનમાં જો ટાઈમિંગ છે એના ઉપર બે આંટા એન્જિન મરે એટલે એના ઉપર એકવાર ડીઝલનું ફુવારું આવે. જેમાં નોઝલ ના હોય એમાં પ્લગ ટીપું નાખે. એવી રીતે મૂળાધાર આપણામાં કુંડળીએ આ શરીરમાં, અને મૂળાધારનો બીજો પાયો છે મૂળબંધ. મૂળબંધ એટલે બંધ એટલે કોણ અને મૂળ એટલે કોણ? મૂળ એટલે પાંદડા નહીં, ફળ નહીં, આ નજરમાં દેખાય વૃક્ષ નહીં. એ મૂળ તો ક્યાં હોય? એક જો મૂળ ના હોય, વાવાઝોડું આવે ને ઝાડ આડું પડી જાય પછી પાંદડા લીલા રહે. તો મૂળ આધાર આપણો કેનો છે? પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાનનો હોય. એટલા માટે એનામાં કહેવામાં આવે કે તું ક્યાં નથી? તત્વમાં તત્વ તું, તેજમાં તેજ તું, બીજમાં વૃક્ષ તું ને વૃક્ષમાં બીજ તું. એક તું શ્રી હરિ જુજવા રૂપે દિશે, પણ જ્યાં જુઓ તો એક તું શ્રી હરિ. જ્યાં લગી તત્વને સમજે નહીં ત્યાં સુધી આ બધી સાધના ખોટી. આપણે ખાતામાં ગમે ત્યારે ઘરની અંદર લાઇટ બિલ આવે, લાઇટ બિલમાં આપણે ભરવા જઈએ પૈસા, અથવા ઓનલાઈનથી કેશલેસમાં કપાઈ નાખો, કોઈ ટોલ નાકામાં કપાઈ નાખો, કોઈ આપણે પ્લેનની ટિકિટમાં કપાઈ ગયા. ડિપોઝિટ કરવી અને પ્લસ માઇનસ કરવું ખાતામાં, પણ આપણે એના ઉપર મેસેજ આવે કે તમારા ખાતામાં ડિપોઝિટ થઈ ગઈ, તમારા ખાતામાંથી ઉપડી ગયા. એવી રીતે આપણે કોઈ જાપ જપીએ રહ્યા, કોઈ નામ સ્મરણ કરી રહ્યા, કોઈ દાન કરીએ, કોઈ દક્ષિણા આપીએ, તો એની આપણા ખાતામાં પડ્યા કે ના પડ્યા એની ખબર ના પડે તો આશરે કર્યો ધંધો. આપણા સદગુરુએ આશ્રય કરવાનું કીધું જ નથી. વેદ વિચારીને વીરાભાઈ ચાલો તો સાચી તમારી કમાઈ. તમારી કમાઈ સાચી જો હોય તો ખાતામાં આવવી જ જોઈએ. પણ બે નંબરની કમાઈ કરો તો ખાતામાં મૂકી શકાય? એટલા માટે એની આજુબાજુ, આપણી આજુબાજુ આ શરીરની અંદર રક્ષક મૂક્યા. અને એ રક્ષક એવા છે કે જે સારું ને નરતું એ બધું લખે છે. એનું નામ છે ચિત્ર ને વિચિત્ર. ચિત્ર સારું લખે ને વિચિત્ર નબળું લખે. સવારમાં ઉઠ્યા અને રાતે 12 વાગે એટલે બે જણા નક્કી કરે કે તારો હિસાબ બતાવ, ઓલો કે તારો બતાવ. તો વિચિત્ર કે મારો ચોપડો તો ફૂલ ભરાઈ ગયો. ચિત્ર કે મારા ખાતામાં એક કે આવ્યો. જિંદગીમાં કેટલું કમાયા ઓ તેનો જરા સરવારો માંડજો. જિંદગીમાં કેટલો કમાણા રે જરા માંડજો. જિંદગીમાં કેટલું કમાણા તેનો જરા સરવાળો માંડજો. સરવાળો માંડજો ને હિસાબ રાખજો. અને આપને જાહેરમાં કહી દીધું, જે દમ ઉઠે નાભથી, જે દમ ઉઠે નાભીથી, સોદન પીયુની પીછાણ કરે. પીછાણ એટલે ઓળખાણ.
ભાઈ દમે દમે રે સાને આરાધીએ રે દમે દમે સાયારાધીએ અને કાને સોરતના જાય રે ભાઈ કાને સોરતના જાય રે જે રે દમ ઉઠે ના બેતે રે જે દમાયો ડરે ના બદી શોધન જાણે પિયોની પીચાણ પીચાણ રે ભાઈ સોદમાં પીયુની પીચાણ રે ભાઈ જીભો રે જપતે પિયો પિયો ના મિલે રે જીવો જબંદા પિયો ના મિલે એ તો સિરકા રે સાડે હોયા રે ભાઈ શિરાને સાડે રે શિરના સાડા રે જે કરે રે શિરના સા કાજે કરે જે રેણી જગાવે રે માએ રહેણી જગાવે આબરે પીયું પીયું સબ જીવ જંત કરે પીયું ન પામે કોઈ મુખે ને જીભે જપતે પીયું ના મળે એ સિરકા સાટે હોય સિરના સાટા કોણ કરાવે જે રેણી જગાવે આપ રેણી એટલે રાત પણ રાત કેને કહી આ 24 કલાકમાં જે રાત આવે એ રાત નહીં અજ્ઞાનતાને રાત કીધી એ શું કહી છે અજ્ઞાનતામાં જીવવું એને રાત અંધારી થઈ ગઈ એને કાંઈ ખબર નથી પડતી અજ્ઞાનતા આવે એટલે અંધકારમાં જીવતો માણસ એને ભટકતો કહેવાય અને ભટકતો જીવ બહુ પામ્યા 84 લાખ જોનીમાં ભટકતો 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 એને સંતોષ નથી પામતો ક્યાંય ભોળપણામાં આમથી આમ જીવાત્મા ટળવડે રહ્યો ગોતે રહ્યો પણ પીવું હાથમાં આવ્યો આપણા સદગુરુ એને બોનને કીધું બાઈ બુઢાઈને કીધું કે દુનિયામાં કેટલાય જન્મ લીધા હજી મેરમ હાથ નથી આવ્યા આ મેરમ કહેવાય કેમ તો કે તમે મોટાઈનો મને ગર્વ કર્યો હે પણ મોટાઈનો મને ગર્વ ન કરવો ને 10મી ક્રિયાએ ક્રોધ ન કરવો કે જીરે બાઈ મોટા પાક રસો તો મેળો નહીં પામો અને જુગમાં વગોતા રે સો તો આપણા શિખામણમાં નાનકડું કીધું કે નથી ચડતો મેરમ એનું કારણ અભિમાને અને કમાન્ડે અને મોટપ કરશો તો મેળા પરમાત્માના નહીં પામે જુગમાં વગો છો રાવણ જેવો રાવણ એની સંપત્તિનો કોઈ માપ નહોતો બ્રાહ્મણના દીકરા ઋષિના દીકરા હતા પણ જ્યારે ભગવાન શિવજીની પ્રાર્થના કરીને શિવજી પ્રશ્ન થયા ત્યારે એને સોનાની લંકા માગી શું માગ્યો શિવજી જેવા શિવજી જ્યારે ને નજરો નજર સામે આવીને ઉભા રહે માગ તઈ માયા માગી માગ્યો શું
લંકા હોનાની કરી દો. શિવજી તથા શું કર્યો? મહિનો થયો ને પાછો આવ્યો. મને તકલીફ પડેલી, બહુ ઊંઘ નથી આવતી. તો શું થયું ભાઈ? તો કે તમે લંકા પૂરતું જ હોનું કરી, તમારા બંગલા હોનાના થઈ ગયા, રોડ થઈ ગયા, એ બધા હોનાના, તારની ફેન્સિંગ હોનાની થઈ ગઈ, ડુંગર હોનાના થઈ ગયા, હોનું ને હોનું દેખાડ્યો. પણ આજુબાજુના બીજા 262 દેશ છે ભારત દુનિયામાં, એમાં તો માટીએ એ લોકો રાતના આવીને ખાડા ખોદીને લઈ જાય. ચોકી કેટલી કરવી? જાગવું મારે કેટલું? આ તો ઉપાધિ કરી નાખી તમે. શિવજીએ વિચાર કર્યો કે હજી આનું મગજ ઠેકાણે નથી આવ્યો. આ લક્ષ્મીજી માગ્યા, શેના માગ્યા? આ કાંઈ પાર્વતી નથી માગ્યા. શંકર ભગવાનના ઘરવાળા પાર્વતીજી હોય, બ્રહ્માજીના સાવિત્રી હોય. આ માગ્યા વિષ્ણુ ભગવાનના ઘરવાળી. કી માયા કેની ઘરવાળી હે? લક્ષ્મી. હવે જો કે વાંધો નથી, સારું કે હજી માગતા ચોખ્ખી કરી દઉં. બોલ. તો કે કાંક વ્યવસ્થા કરો, કોઈ આવે નહીં. રત્નાગર સાગર કરી દીધો, ફર્યો દર્દીઓ, અને બેટમાં કરી નાખી લંકા. હવે તો હવે ઊંઘ આવશે, પણ ધ્યાન રાખજે કે આ જેને માગીએ ને એનો ઘરવાળો ગોતતો ગોતતો આવશે, તેથી તારી દશા. અને આવ્યો તો અડધા લુગડે આવ્યો, પગમાં ચપલું નહીં. જો ચપલું હોત તો પથ્થર માથે પગ મૂકે તો સ્ત્રી થાય? અહલ્યામાંથી સહલ્યા ને સહલ્યામાંથી અહલ્યાને કરતો 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 નાવિકને ઉધાર કરતો 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 ફરતો ફરતો દરિયાના કિનારે આવ્યો કે શોધ મળીએ કે અમારા ઘરવાળા અહીંયા પોતા કે સીતા નામના. છેલ્લી બાકી દરિયા ઉપર પાજ બાંધી પથ્થરની ને આવી ગયા. 3 ભાઈ હતા, રાવણ, વિભીક્ષણ અને કુંભકર્ણ. 3 ભાઈ હતા. એમાં વિભીક્ષણે વિચાર કર્યો કે કો કે ના કો, મારા ભાઈ રાવણ છે, બ્રાહ્મણના દીકરા છે, ને આ છત્રીનો દીકરો હોય, પણ કો કે ના કો, પણ આમાં શક્તિ છે. લુગડા ભલે નથી, હથિયાર કાંઈ નથી, પણ આમાં શક્તિ છે. મારા ભાઈ 9 ગ્રહ કબજે કર્યા, પવન પાણી ભરે, ધૂતારો ઢોલીએ ચોકી કરે, બધા ગ્રહને કબજે કર્યા હતા. અને સંપત્તિનો કોઈ માપ નહોતો. પણ છતાંય ઓલા ભાઈએ વિચાર કર્યો કો કે નાખો, આ રામે આવ્યા જે, અને આજે અડો નાખ્યો ને વાંદરા ભેગા બધા, માણમાં કોઈ નથી, પણ કો કે નાખો, આને મળવા જેવું છે, આમાં શક્તિ છે. બપોર પછી 4 વાગે રામનો ભેટો કરાવી દીધો, અને પગ રામના પકડી લીધા. તો રામજી કહે છે કે તમે તો લંકાના રાવણના ભાઈ હો, મારે વિશ્વાસ કેમ કરો તમારો? તો કે તમે વિશ્વાસ કરો કે ન કરો, મેં તમારા પર વિશ્વાસ મૂકી દીધો હોય. આજ તે મેં રામ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો હોય. તમે મારો તોય તમે, તારો તોય કરતા તમે, હરતા તમે, વર્યા તમે, વર્ષો તમે, છો તમે, ઈંડમાં તમે, પિંડમાં તમે, અને 14 બ્રહ્માંડમાં તમે જ છો. આવું વિભીક્ષણ બોલી ગયો. તઈ રામે એક એના મુગટ હતો એની પાસે, પોતે નહોતો પહેરતા, પણ એક સ્ટોકમાં મુગટ લઈને આવ્યા હતા. ખબર નહીં કેમ લઈ આવ્યા હતા. આ મુગટ વિભીક્ષણના માથા ઉપર મૂકી દીધો. ભાઈ, આજથી 10મે દી આ લંકાનો રાજા તું હઈશ. જા. આનું નામ તનકી જાણે મનકી જાણે, જાણે ચિતકી ચોરી, ઇસકા આગળ ક્યાં છુપાવો, જન્મ ને મરણની દોરી. જેને આટલું જાણનારો હોય એ જ પરમાત્માનું સ્વરૂપ ગમે એવા લુગડા હોય, પણ 3 ગુણ કીધા. વિષ્ણુ ભગવાનની 16 શક્તિઓ છે, એમાં 16 શક્તિઓમાંથી આપણે કીધું કે 13મી 3 ગુણ, એમાં શક્તિ ગુણને તમે માનજો. પહેલામાં પહેલા એ નિર્મળ હોય, ગમે એટલો કોઈ ગુસ્સો કરે તો એના ઉપર રંજ ન રાખે, નિરંજ. એ રંજ રાખે જ નહીં, એને કોઈના ઉપર રંજ ના હોય. તો અહીંયા વિભીક્ષણના માથા ઉપર મુકટ મૂકી દીધો. નવાઈ લાગી કે શું કર્યા? 10મે દી આ લંકા તારીએ. તો અહીંયા કહે છે, આગળ હવારમાં આપણે કીધું ધ્રુવ ને પ્રહલાદને ઉગાર્યા,
નરસિંહ મહેતાનું આપણે બતાવ્યું, પણ છેલ્લી બાકી કીધું, વિભીક્ષણને દીદારા આજ રાવણને સાર્યો રે, એવા હરીને ભજતા તા હજુરે કોઈની લાજ જતા રે નથી જાણી રે. અહીંયા 1 મિનિટમાં રાવણને રણમાં રોળી નાખ્યો. પણ રોળ્યો તો બોલ્યા શું? તો મુનિવર ભાઈ, અંકારને માર્યો, રાવણને મેં નથી માર્યો. કોઈ કહેતા હોય તો ભૂલ હે. એજી આકારી રાવણ માર્યો જ રે, અને વળી માર્યો દુર્યોધન કપટી જ જાણ. પણ મારા મુનિવરો અહંકાર ન કરશો, એ ચેતીને ચાલો મારા વીરા ભાઈ. અંકારી રાવણ મેં માર્યો કપટી દુર્યોધન. આપને અહીંયા ગતમાં બેઠા એને કહે છે આપણા સદગુરુ કે ગર્વ ન ધરજો મન. પાંડવે ગર્વ જો ગાળ્યા, ગળાવી પોતાની દેહ, રાજને પાઠ છોડ્યા આપણા સદગુરુ વેદમ વ્યાસને વચન. ગુરુને વચને છોડ્યા રે, રાજને પાટ સેવ્યા રે ઘાટ, પાટ અમરા રે પુરમાં સોય રે પોતાજી. જાગો જાગો મારા મુનિ વરભાઈ, ગાફલા થઈને કારે સોતા જે નર તારે ચારે રે પોર તે નારે શિર દોજ કલખ્યાજી. કોણ કોણ જાગ્યા હે? પેલા પોર કીધા હે 4 પોરનો દીએ, 4 પોરની રાતે. અને દી ને રાત વચ્ચે દી છે એ બ્રહ્માનો દી હજી ત્યાં 43,20,000 બ્રહ્માનો દી હાલે રહ્યો અત્યારે. એમાં પહેલો પોર હતો એને પ્રહલાદ ઉઘરી ગયા, એને પહેલો પોર કહેવાય. બપોર થયા તઈ રામચંદ્રના નામથી 7 કોરને મુક્તિ મળી તઈ બપોર થયો એ. અને હાંજનામાં ગણો તો હુતાટાણું પ્રહલાદ તાળ્યા જાગ્યા રાતના ઊંઘેલામાંથી. મધરાતથી તઈ હરિચંદ જાગ્યા, અને પડતો પોર થયો રાતનો તઈ ધર્મરાજા જાગ્યા. અને પછી 3:30 વાગ્યા તઈ 12 કોર લઈને સંગ લઈને કાગળના જાજ કર્યા. આપણા સદગુરુ જાગ્યા. અને હવે દી રહ્યો હવા પોર. કેટલો ઉગવાને વાર કેટલી હે? આ પરોઢ પડીએ, અજવાળું થયું, ભાંખ ફૂટીએ. હવે અનંત કરોડીમાં આપણે જાગવું કે ના જાગવું નક્કી કરો. એક છેલ્લી બસ ઊભી હે, છેલ્લી ગાડી હે, છેલ્લું પ્લેન હે, અને છેલ્લો પરમાત્મા કે અવતાર મારો. આના પછી જોગ 4 પછી હું નથી 5મો, નથી મારો 11મો અવતાર, અને નથી તમને 85મો મહાન અવતાર જણનારો. જોગ છે 4 નથી 5મો રે, જોગ છે હે નાથે 11મો અવતાર મારવાલા. હે નારા નિષ્કલાંકીને નીત ભજો રે, હે કરવા ભગતો ના કામ મારવાલા, કરવા હે નારા નકલાંકીને નીત ભજો રે.
રહેવા દે બરોબર ને. હે પેલે તે રોપે રે શ્રી હરે રે, હે વાલે ધારા છે મચ્છ અવતાર મારા વાલા, હે શંખા તે સુર ને રે મારિયા રે, હે હરિ બીજે તે રૂપે રે શ્રી હરિ રે, હે વાલે ધારા છે કુર્મય અવતાર મારા વાલા, હે કુર્મે તે સાગર વલ્લોવિયા રે, હે વાલે કાઢવા છે ચૌદર કાન મારા વાલા, હે ત્રીજે તે રૂપે રે શ્રી હરિ રે, હે વાલે ધારા છે વ્યારાય અવતાર મારા વાલા, હે પૃથ્વી તે દાડમાં લાવ્યા રે, હે વાલા ચોથે તે રૂપે રે શ્રી હરિ રે, હે વાલે લીધા છે નરસિંહ અવતાર મારા વાલા, હે પ્રહલાદ ને યોગાળ્યા રે, હે વાલે માર્યો હરણા કંસ ભૂપ મારા વાલા, હે પાંચમે તે રૂપે રે શ્રી હરિ રે, હે વાલે ધારા છે વામન અવતાર મારા વાલા, હે વામન આવે બરે પાતારમાં ચાપ્યા રે, હે વાલે ઉધાર ભૂમિનો ભાર મારા વાલા, હે છઠે તે રૂપે રે શ્રી હરિ રે, હે વાલે લીધા પરશુરામ અવતાર મારા વાલા, હે પરશુરામે ફરસી ફેરવી રે, હે વાલે કાપ્યા શસ્ત્ર અર્જુના હાથ મારા વાલા, સાતમે તે રૂપે રે શ્રી હરિ રે, હે વાલે લીધા છે રામ અવતાર મારા વાલા, હે રામે તે રાવણને મારી હારે, હે વાલે આપ્યા વિભીષણ રાજ મારા વાલા, હે આઠમે તે રૂપે રે શ્રી હરિ રે,
એવાલે લીધા છે કૃષ્ણ અવતાર મારવાલા. એવાલે માર્યો છે મામા કંસ મારવાલા. હે નવમે તે રૂપે રે શ્રી હરિ રે. એવાલે લીધા છે બુદ્ધ અવતાર મારવાલા. એ બુદ્ધને લીધા છે બુદ્ધ અવતાર મારવાલા. હે ધ્યાન ધરે વરી બેસી રહ્યા રે વાલો. ધ્યાન ધરે ધરી બેસી રહ્યા. એ વાલે માર્યો છે દુર્યોધન રાય મારવાલા. હે દસમે તે રૂપે રે શ્રી હરિ રે. હે વાલો લેશે નકલંકી અવતાર મારવાલા. હે લેશે નકલંકી અવતાર મારવાલા. વાલો કરવા ભગતો ના કામ મારવાલા. વાલો કરશે અનંતો ના કામ મારવાલા. હે નારાયણ કલંકીને નિત ભજો રે. બોલો સદગુરુ દેવ કી. પરમાત્માની આ લીલા નવ અવતારો દે એટલે આપણે નવચંડી કરીએ. શું કરીએ? નવચંડીનો અર્થ નવચંડીયું એટલે માવું. બીજું નામ નવ દુર્ગાવું. અત્યારોમાં કેટલી દુર્ગાવું જોયું? 9. મચ્છના ઘરવાળા શક્તિ તો આપણી ગાયત્રી માતામાં આવે રહ્યો. મચ્છની માતા તો, કુરુમની માતા તો, વેરાની માતા તો, વેરાના ઘરવાળા શક્તિ દેવી તો મા અને શક્તિ. તો મચ્છના ઘરવાળા અને મચ્છના મા. મચ્છ હતા એ મનુઋષિ હતા. પણ એક આસુરી શક્તિ જો એક શંખનું રૂપ લઈને જતી હોય દરિયામાં તો માણસ દરિયામાં ન જાય. એટલે એક ટૂંક સમય માટે પ્રાગટ્ય સ્વરૂપ એ મચ્છનું લેવું પડ્યું. બાકી મનુઋષિ હતા, કુર્મ ઋષિ હતા, એને જરૂર પડી કે આસુરી શક્તિ જો દરિયામાં કીટક એટલે લાલ કીટક બની અને કાદામાં ઘરી જાય તો માછલાના પગ ના હોય એટલે કાચબાના પગથી ખોતરીને બહાર કાઢવા માટે. ત્રીજા અવતારમાં વ્યારા એટલે મોર ધ્વજ. જેટલા મોરના પીછામાં આંખું હોય એટલી આંખું રાક્ષસે માગી હતી. એટલે એક દાંતમાં મોરધ્વજને લીધો ને બીજા દાંતમાં પૃથ્વી રાખી હતી. ઈ વેરા ઋષિ હતા, વાઘેશ્રી ઋષિ. નર ઋષિ હતા, એ જ નરસિંહ ભગવાન. કોઈને એમ થાય કે આ ભગવાન આ સ્વરૂપમાં પ્રાગટ્ય સ્વરૂપ અને જન્મનું સ્વરૂપ. જન્મે મનુ ઋષિ હતા, જન્મે કુર્મ ઋષિ હતા, વાઘેશ્રી ઋષિ હતા અને નર ઋષિ હતા. એ લાઈનમાં આવ્યા. એટલે અહીંયા કેવું પડે તો નવ દુર્ગાઓ, નવે અવતારના નવ દુર્ગાઓને નવચંડી કહેવાય, નવ માવું કહેવાય. અને નવ અવતાર અતારોદેમાં પ્રાગટ્ય થઈ ગયા. 10મો અવતાર નિષ્કલંકી નારાયણનો આવવાનો છે. જેવી રીતે આપણે જમીન માતામાં બીજ, ખાતર, દાણા, પાણી બધું અતારે કરોડો રૂપિયાનું લઈને લોકો જમીનમાં મફત ઉનાળે મૂકી દીધું હતું જેઠ મહિનામાં. પણ જો વરસાદ ના આવ્યો હતો શું થાય?
પણ આપણે વિશ્વાસ હતો કે આ બિયારણ નહીં બગાડે, આ ખાતરના પૈસા નહીં પડી જાય, આ નોકરને એડવાન્સ દીધા છૂટા નહીં થાય, આ બધા ઉપર વિશ્વાસ ઉપર આપણે રોકાણ કર્યું હતું. એવા જ વિશ્વાસ ઉપર આવનાર અવતારનું નામ વિશ્વાસે લેવાનું. વિશ્વાસ એ વસવું પડે, વણ વિશ્વાસે કશું ન મળે. તો વિશ્વાસ ઉપર આપણે રાખી અને હંમેશા રૂપ પછી આવે ને જાપ પહેલો આવે રહ્યો. જુગો જુગી અમે જાપ પહેલો આવે કે તમે આ ભજો, અને પછી રૂપ આવે તો એ લોકો દોડવા માંડે, એ રૂપ પતી ગયું હોય. પછી નરસિંહની પાછળ હોળી કરવા માંડે, આપણે આતારો દે, પણ એ તો બદલાઈને જતા રહ્યા. પછી બળેવ કરવા માંડે, આપણે રાખડી વામન અવતારમાં બલિરાજા, તો એ પછી ગળમાણું ખાવા જતા રહે. પરશુરામ જયંતિ અખાત્રી એમાંથી રામમાં જતા રહ્યા, રઘુકુળમાં જતા રહ્યા, બ્રાહ્મણમાંથી ક્ષત્રિયના 2 અવતાર લેતા કહેતા ચાલતો 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 છેલ્લી બાકી એમ કહે છે કે 24, 18, 14 અને 12 આટલા તીર્થ આ 4 યુગમાં નક્કી થયા. એ નારાયણે નકશો કર્યો કે વિષ્ણુ ભગવાન તમારે 43,20,000 વર્ષમાં લોકો ભૂલી ના જાય એટલા માટે 68 જગ્યાએ તમે પ્રગટ થજો. વિશ્વાસ ઉપર સદગુરુ તો કહે કે આ હાચાય, આ હાચા, આ હાચાય, પણ તમે ક્યાંક તમારી શક્તિનું પ્રદર્શન કરજો. તો 68 જગ્યાએ પ્રદર્શન કરવાનું હતું, એમાં 67 જગ્યાએ પ્રદર્શન થઈ ગયા. એટલા માટે આપણે કહી 68 તીરથ સદગુરુ ચરણે, 68 તીરથ અને ગંગા જમુના રે મારે ભાઈ, સમરણ એક સુભાન રે ભાઈ, સમરણ એક સુભાન. ઈધર ફરો ભલે કિધર ફરો ભાઈ, ઈધર ફરો ભલે ઈધર રે ભરો રચિયા તુમને સંસાર રે ભાઈ, રચિયા તુમને સંસાર. એ કોણ કહે તું આહિ રે નહીં, હે જીધર તિધર કિલ તારા, જીધર તિધર કિલ. એ વિષ્ણુ પગ પૃથ્વી ન ધરે, રે તો રસાતલ હોવે સંસાર રે ભાઈ, સમરણ એક શોભાન રે ભાઈ, સમરણ એક. ધરતી બનાવી, આકાશ બનાવ્યા, કેને બનાવ્યો? ધરતી રચીને આકાશ રચ્યો, રચ્યા પવન પાણીને પસાણા એટલે પાણા, આ ડુંગર. એ વારે ઘડી એને કીધું એ 10 અવતારમાં તો 50 જગ્યાએ બોલ્યા. બુદ્ધા અવતારમાં આવીને ઉભા રહ્યા હતા, કીધું કે આ છે કોણ? ધ્રુપદાજી કે પૂછો. ધર્મરાજાને બધા ભાઈ 5 ભાઈ પૂછ્યા આવ્યો કોણ? આ રૂપના ઠકાણા નથી અને બોલેલો ગજબનું. એ જેને રચ્યો ધરતી ને આકાશ, જેને સર્જો પવન પાણી, જેને આકાશ ધરતી પાણી પવન યજંદાના મંત્રમાં એટલું બધું રચનારું આ ઉભો. ભલે શરીર આવું હે, શરીર ભલે ગંદગંધાર્યું, પણ આ છે વૈકુંઠનો નાથ. હે કોણ? એટલા માટે આપણે ઘડિયા ઘડી કહેવું પડે કે સ્વામી પેદા કર્યાને પત, અમને છે રે તમા
સદગુરુ તમને વિના જેમાં બાત્રે સાદા દાંત રે વચ્ચે એમાં અમને લેજો રે યોગારી સદગુરુ તમને જેમ બત્રી દાંત કેને કીધા હે जगत ने आ बत्री दांत कौन है जेम बत्री दांत वजह जीभ ने उगारी लीधी है જરાક જીભ જો ભૂલ કરે ને લપસી જાય અને બે દાંત વચ્ચે આવે તો શું થાય પણ વરિયાળી ખાધી હોય કે દાંતનું કચરું કાઢે કોણ રહ્યો દાંતની ચિંતા કોણ રાખે રહ્યો જીભ રાખે રહી કોણ રાખે રહ્યો જ્યાં સુધી આ કચરું હોય ત્યાં સુધી દાંત ફર્યા જ કરે જીભ ફર્યા કરે પણ જીભ જો જરા કે ભૂલ કરે તો દાંત જરા છોડે ખરા આ દ્રુપદાજી લખી ગયા હે આ સીતા માતા લખી ગયા હે તમે આજ જને રામ રામ કરો રહ્યા મને રામ ગમે રહ્યા પણ સુખ ને દુઃખ મનમાં ના આણજો ઘટ સાથે ઘડ્યા ટાળ્યા કીધી ન ટળે એ તો રઘુનાથ ના જડ્યા સીતા જેવી કોઈ સતી નહોતી જેના રામજી સ્વામી હતા દશરથ રાજાના દીકરા સમજીને એને સૈવરમાં પાસ કર્યા કે આ રાજાનો દીકરો મોટો હે અને હું મહારાણી થઈશ પછી સ્વપ્ન પૂરું થયું કે પછી જંગલમાં ગયા બે 14 વર્ષ ક્યાં ગયા 14 વર્ષમાં ચિત્રકૂટને પંચવટીમાં બે ને ભેગું રહેવા ચડ્યું કે રાવણ લઈ ગયા રાવણ લઈ ગયો વૈશાખ મહિનાની 14 નદી ઉપાડી ગયો રામ અહીંયા રહી ગયા સીતા 6 મહિના વધે ઝાડ નીચે કાઢ્યો હશે એક રાત આપણે કાઢો ખબર પડે 6 મહિના વધે વરસાદ કેવો પડે ઉનાળાના તડકામાં સીતાજી સહન કરીને તાકાત કેટલી હશે અને એના પછી દશેરા નદી પાછા લઈ આવ્યા અને 3 દિવસ ત્યાં રાતે પાછા ફરવા નીકળ્યા રામ તે તું બી કે આ તો સીતાને રાખે બાકી હું તો ન રાખું તને કાઢીશ અડધો કલાક ઘરે લેટ આવી તો છેલ્લી બાકી સીતાજીનો રામે કાયમી ત્યાગ કર્યો એને જિંદગી આખી રામને અને સીતાને શાંતિથી રહેવા ચડ્યો એટલા માટે કેવું પડ્યું કે સીતા જેવી કોઈ સતી નહીં જેના રામજી સ્વામી રાવણ એને લઈ ગયો સતી માધુક પામી એને કીધું કોઈ ટાળી નથી શકતું તો દ્રુપદાજી આપણે પછી બૂમ કરી કે આ જગતથી બીતા રહેજો આ જગત કોણ હે ભરી સભામાં લાવ્યા અને વસ્ત્ર હરવાકા હેજી સતીને સભામાં લાવ્યા જી રે સતીને સભામાં લાવ્યા ને વરી વસ્ત્ર હરવા કાજ પણ રક્ષા કારણે હરી આવ્યા જી રે એ રાખી તે લીધી જલાજ તો અહીંયા કને દ્રુપદાજીને લઈ આવ્યા તો દ્રુપદાજીએ વિચાર કર્યો કે મારી પગની પાની આ નખ કેને નથી જોયો અને આજે આ મારા કપડાં ખેંચાઈ રહ્યા ભીમ આગળ નજર કરી ભીમે મદદ કરી ક્યાં ધર્મરાજા મદદ કરી અર્જુને કરી સહદેવે કરી નિકુલે કરી છેલ્લી કોઈ કીધું દાદા તમારે આ પુત્ર વધુની આબરૂ જારી આ કપડાં ઉતારવાની તૈયારી કરે આ શું થશે નગ્ન અવસ્થામાં તમને શરમ આવેલી પણ દાદાએ પણ મદદ કરી નહીં ત્યારે દ્રુપદાજીનો છેલ્લો અવાજ આ જગતને લખીને ગયા આ જગત છે જે રે જતી સતી જતી એટલે હનુમાન જતી સતી પ્રજા તારા મનોરત્રી ચંદ્રાવતી ધૂપતી સૂર્જા રાણી આ બધા ધાયા સત્યને જાણી જેને જગત ઝેર કર્યા આ જગત ઝેર હે અને એ જગત જેને મીઠું લાગે તો સમજી લેવાનું કે આ સાગર હાથે પ્રેમ કર્યો હે પાણીથી પ્રેમ થઈ ગયો ખારા પાણીમાં મોઈ ગયા આ સંસાર સાગરમાં ઝાડ છે ભરિયલ છે બહુ બહાર પણ જો સતની નાવે નહીં બેસો તો સદગુરુ કેમ ઉતારે પાર
નાયાજી મહારાજ જ્યારે જ્ઞાન થાય છે કહે છે કે સદગુરુ પાર લંગાવ બેડી તારી અજબ સ્વાય રે સદગુરુ પાર લંગાવ. મધદરિયો એટલે જોવાણી હતી અને મંડ્યા નાવડીના પાટિયા છૂટા થવા, ખીલા નીકળી જવા માંડ્યા, નાવ વિખાવા માંડી. હવે આગળ જાય તો એટલો પંથે ને વાંહે જાય તો એટલો. જોવાણી આવી તઈ ખબર પડ્યો કે આ સાચું હોય કે આ સાચું હોય, આ સાચું હોય કે નાવડું મંડ્યો વિખાવા. એને બચાવે સદગુરુ સિવાય કોઈ ન બચાવી શકે. દ્રુપદાજીએ કરગરીને કહ્યું આ દુનિયાને છેલ્લી બાકી 7મો નંબર આવ્યો ત્યારે ગરુડે ચડીને આવો ગીરધારી. 1 મિનિટમાં આખો હાડલો ઉતરી ગયો હતો, પણ કમરમાં એક જ અહીંયા ખોયેલો રહી ગયો હતો. એટલામાં કૃષ્ણ ભગવાનને આંચકો આવી ગયો કે મારી બોન, કારણ કે સુભદ્રા ને અર્જુન પેણાતા એટલે બોન કહેતા હતા, મારી બોનને ભીડ પડી ગઈ. 1 મિનિટમાં ઝબકીને જાગ્યા, પણ કીધું ગરુડે ચડીને આવજો. ગરુડ બોલાવ્યો એટલી વારમાં પોણો હાડલો ઉતરી ગયો. આમ કરીને દેખાણું આ ચેતલી આંગળી સિવાય ભગવાન ના દેખાણા. તઈ એની સમસ્યા આપણે બતાવી છે કે આ ચેતલી આંગળી શું કરવા, આ નહીં મોટી, આ નહીં, આ નહીં, આ જ. પણ ભગવાન એકવાર શેરડીના વાટમાં 16,108 ગોપીઓ હાથે અને દ્રુપદાજી ગયા હતા શેરડીના વાટ ઉપર, હાલો કે આજ ફરી આવી અને રસે પી આવી, ગરમ ગરમ ગોળ ખાઈએ અને શેરડી છોલી છોલીને ખાશું. અને છરીથી છોલતે છોલતે આમ આમ છોલતા હતા, એમાં આંગળી કપાણી, લોહીની ધાર નીકળવા માંડી. 16,108 ગોપીઓ હતી, જે પટરાણીઓ 8 હતી, બધી ઘરે પાટા ગોતવા નીકળ્યું. દ્રુપદાજીએ નવો હાડલો પહેર્યો હતો, એના ઉપર દાંતમાં લગાવી અને ફાડીને પાટો બાંધી દીધો. એના 999 દોરા હતા. કેટલા? એક દોરામાં એક હાડલો પૂર્યો. હજી તોય કહેરા કે હું કાંઈ દેતો, આ મારો હિસાબ ચૂકાવું રહ્યો. એટલે કીધું ફરી સભામાં લાવ્યા વસ્ત્ર હરવા કાજ, ત્યારે 999 શીર પૂર્યા. તઈ આચા કે છે પરમાત્મા શું કે છે કે એને આંચયુની કેમ આવે રે, મને મારા પુત્રી જેવા ભાવ આવે રે. મને મારી દીકરીની આબરૂ જતી હતી. એક પરમાત્માને યાદ કરવાથી જ્યાં ઊભા હો ત્યાં સર્વિસ આપશે. 2 હાથવાળા મનુષ્યને ત્યાં જવું હોય તો ચાલીને ત્યાં જવું પડશે, બેહવું પડશે, કરગરવું પડશે. તમે શેઠ થાવ, તમે મદદ કરો, આ કરો, તી કરો. ઓલો મદદ કરીને કહી ગયો તમારો હિસાબ આપવા આવ્યો. કાંઈ ના કીધું કે મેં 999 ચીર પૂર્યા. 2 હાથમાં લાડવા જગત છે અને બીજી બાજુ પરમાત્મા છે. પણ પરમાત્માની જો શક્તિને સમજશું તો આ શક્તિ ક્યાં નથી.